નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું તો કે એરંડાની ખેતી વિશે। તો મારા વાલા ખેડૂત મિત્રો, હું તમને આજે અમારા એરંડા બતાવવાનો છું ને વાત કરીશું તો કે એરંડાની ખેતીમાં મોટાભાગે ખેડૂતો કયા કયા ખાતરો વાપરે છે અને વીઘે એરંડો કેટલો ઉતાર આપે છે અને આ કયું બિયારણ છે એ વિશે આજે આપણે વાત કરીશું। તો મારા વાલા ખેડૂત મિત્રો, અત્યારે જે એરંડા તમને જોવા મળી રહ્યા છે એ આપણે ભીમ બિયારણ છે અને આને પણ 11 નંબર કહેવામાં આવે છે, પણ એનું જાત છે ભીમ। અને વાલા ખેડૂત મિત્રો કે જોઈ શકો છો તમે કે અમારા જે આ એરંડા જોવા મળી રહ્યા છે આપણે 7 વીઘાનું વાવેતર કરેલું છે અને વાત કરીશું તો હવે કે આ ભીમ જે એરંડા છે કેવું બિયારણ આવે છે અને આ વજન કેવો પકડે છે અને ખેડૂતને કેટલો ઉતાર આપે છે। તો વાત કરીશું તો કે મારા વાલા ખેડૂત મિત્રો, આ જે તમને એરંડા જોવા મળી રહ્યા છે આપણે સંજીભાઈ ભગતના એરંડા છે ને એમની મુલાકાત પણ આજે આપણે કરીશું। તો સંજીભાઈ ભગત શું કહેવા માગે છે, એરંડા ખાસા વર્ષોથી એમને એરંડાનો અનુભવ છે અને ખેતીવાડી પણ તે કરે છે। તો વાલા ખેડૂત મિત્રો, જેથી તમને અને અમને બધાને જાણવા મળશે કે આ જે એરંડો જોવા મળી રહ્યો છે એની અંદર મોટા ભાગે ખેડૂતો કયા કયા ખાતરનો ઉપયોગ કરે છે અને કેવી રીતે કરવાથી એરંડો ઉતરે છે સારો અને વીઘે ઉતાર પણ 70 થી 80 મણ જેટલો આપે છે। અમુક ખેડૂતોનું કહેવું એવું છે કે આ ભીમ એરંડો છે જો એને ટાઈમો ટાઈમ ખાતરને ટાઈમો ટાઈમ પાણી મળે તો અમુક જેથી કરીને તો કે વીઘાની અંદરથી 100 મણનો અંદાજ પણ આપણે એરંડાનો લઈ શકીએ છીએ। તો વાલા ખેડૂત મિત્રો, સૌથી પહેલાં તો જાણીશું કે હવે સંજીભાઈ ભગત શું કહેવા માગે છે અને બીજું મોટાભાગે વાત કરીશું કે આ એરંડામાં હવે મોટાભાગે આપણે કયા કયા ખાતરોનો વધારે ઉપયોગ થઈ રહ્યો છે, તો જેથી જાણીશું આજના વિડીયોમાં। તો ચાલો મિત્રો, સંજી ભગતને મળીએ શું કહેવા માગે છે। તો ફાઇનલી મિત્રો આપણે સંજી ભગતના ઘરે જવાનું છે અને એમની મુલાકાત લેશું તો એ શું કહેવા માગે છે એની પહેલાં હું તમને બતાવી દઉં છું એમના એરંડા અને એ એરંડાની અંદર કયા કયા ખાતરો મોટા ભાગે વાપરે છે એ વિશે પણ આજે આપણે જાણી લેશું। તો મિત્રો, તમને જોવા તો મળી જ ગયું છે કે 7 વીઘાનું વાવેતર છે અને આ વાવેતરની અંદર મોટાભાગે એ કયા કયા ખાતરોનો વધારે ઉપયોગ કર્યો છે। તો વાત કરીશું તો કે ઓની અંદર ડીએપી જે ખાતર આવે છે, સરદારનું જે ડીએપી આવે છે એ અને ગ્રો પ્લસ દાણેદાર જે ખાતર આવે છે એ બંને મિક્સ કરીને એમને જ્યારે આપણા એરંડા 40 થી 45 દિવસના થયા ત્યારે એમને આ બંને ખાતર મિક્સ કરીને પાયામાં આપ્યું છે। અને પાયામાં આપવાનું કારણ એ છે કે એરંડો વિકાસમાં સારો થાય છે। એરંડાની જેવી આ માળ તમને જોવા મળી રહી છે એ માળ વજનમાં એકદમ સક્સેસ અને સારી ઉતરે છે। તો વાલા ખેડૂત મિત્રો, આપણે પણ આવી રીતે સંજીભાઈની મુલાકાત એકવાર લેવી પડે જેથી આપણને જાણવા મળે કે એરંડો વિકાસમાં અને ઉતારમાં કેટલો રહે છે। અને બીજું કે તમે જોઈ શકો છો હજુ અત્યારે 2 ઋતુનો ટાઈમ છે તો પણ આ નવી માળો હજુ આપણે આ એરંડો તોણે જાય છે। તો વાલા ખેડૂત મિત્રો, હવે વાત કરીશું તો કે 2 ઋતુમાં સંજીભાઈ વધારે કયા એરંડાનો ઉપયોગ કરે છે, એટલે પેલા કયા ખાતરનો ઉપયોગ કરે છે। તો જો અત્યારે જેથી ઘણા મોટા ભાગે લોકો એમોનિયા ઘણા ખાતરો વાપરતા હોય છે, પણ આ એરંડાની અંદર જે સંજીભાઈ ભગત એવું કહે છે કે આપણે બિલકુલ આ એરંડાની અંદર એમોનિયા નથી વાપરવાનું। ફક્ત જ્યારે 2 વખત પાણી વાળ્યું છે, એટલે પાણી તો ઘણી વાર વાળ્યું છે પણ જ્યારે 2 વાર પાણી આપ્યું છે તો 2 વાર પાણીની સાથે સાથે યુરિયા આપણે પીપળામાં ઓગાળીને હાંક્યું છે। તો આની અંદર ડીએપી અને યુરિયા અને દાણેદાર ગ્રો પ્લસ ખાતર એ 3 ખાતરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। અને બીજી વાત કરીશું તો કે હવે તમે એની માળો કેવી છે, એને માળ ઘોટા બંધાવવામાં કેવા સક્સેસ છે એ બધું આપણે આજે વિડીયોમાં જાણશું। એટલે વાત કરીશું તો કે વીઘે હવે 70 મણથી વધારે એરંડો જો ઉતરતો હોય આ વગર ખાતરે કોઈ ફર્ટિલાઇઝર ખાતરોનો વધારે ઉપયોગ ના કરવો પડતો હોય તો વાલા ખેડૂત મિત્રો આપણે પણ આ એરંડાનું વાવેતર કરવું જરૂરી છે જેથી મારા વાલા ખેડૂત ભાઈઓને સારી આવક પણ મળી શકે છે અને સારો ઉતાર પણ વીઘાની અંદરથી મળે છે। તો વાલા ખેડૂત મિત્રો, તમારું કહેવું શું થાય છે તે કમેન્ટ કરીને જણાવજો અને મારા આજના વિડીયોમાં આટલું જ। વિડીયો ગમ્યો હોય તો દિલથી ભાઈના વિડીયોને સપોર્ટ કરી દેજો જેથી કરીને અમારા નવા વિડીયો હંમેશા તમારા સુધી પહોંચતા રહે। જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો। અને ફાઇનલ આપણે હવે પહોંચવાનું છે સંજી ભગતના ઘરે। તો આપણે પહેલાં તો હું ચારે બાજુના એમના એરંડા તમને હું બતાવવા માગું છું। તો તમે જોઈ શકો છો એમના એરંડા કેવા છે અને એરંડાની અંદર માળો કેવી છે અને આ જે ખાતરોનો ઉપયોગ એમને કર્યો છે
એ પણ અમે તમને બતાવી દીધો છે. તો આજના વિડીયોમાં આટલું જ વાલા ભાઈબંધો. જય જવાન જય કિસાન. તમારો નાનો ભાઈ સમજીને વિડીયોને સપોર્ટ કરજો અને ચેનલને ફોલો પણ કરી દેજો અને બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર પણ કરજો. જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો.